માણસોને હર વખતે કંઈ તલવારથી માથા નથી કાપવા પડતા. વાણીના ગાય વાવ તલવાર જો માણે ચીરી નાખે, જિંદગી જીવે ત્યાં સુધી માણસ ઉભા નથી થઈ શકતા. અમારા સાધુ તે રમૂજમાં વાત કરે, એક જણો કે ભાઈ કે આ બીડી ધોખાવી એ બાકસ છે, બીડી ધોખાવી એ બાકસ છે તો જીભ લાંબી કરી, આમ આવડી કાઢી બારે જીભ હા કરીને, તો આમાં અડાડ કે ધોખી આવશે તારી બીડી કે. એટલે જીભમાં બીડી કેમ ધોખી? કે કંઈક ને ઘર ધોખાવી નાખ્યા આ જીભથી મેં, તારી બીડી નહીં ધોખે? મારું કાન જાલી ગયો કે યાર એ વાત સાચી છે. સમજાયું તમને? આ જીભે કંઈક ને ઘર ધોખાવે. એટલે હું મારે છેલ્લે એટલી તમને વિનંતી, બીજું કંટ્રોલ તો કરવાનો ઘણો, સ્વામી કીધું સંયમ રાખજો, પણ વાણી ઉપર એવો સંયમ રાખવાનો કે આપણી વાણીથી કોઈના દિલ ચિરાઈ ન જાય, ચિરાયેલા દિલને શાંતિ થાય એવી આપણી શાંતિદાયક વાણી બધાની બને એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના સાથે આજના સત્સંગ